દેવીના રસ્તા બહુ દોયલા છે. આ તલવારની ધાર છે, અગ્નિનો ગોળો છે, મારી સોધાની ધાર છે ભાઈ. આ તલવારની ધાર માથે આલું હેલું નથી ભાઈ. મરજીવાઓની મોજું માણે ભાઈ. આ તો એમાં આજે માનો 8મ નો દિવસ ભાઈ. થોડીક વાર યાદ આવે છે. પણ મિત્રો, જગતમાં દુઃખ પડ્યા હોય, પાટાનો બાંધનારો પીડા શું જાણે? વિધિ હોય જાણે, પ્રવૃત્તિ જાણે નહીં વાલા. માથાના હબાકા જેને નીકળ્યા હોય, જેને વિશીના ડંખ લાગ્યા હોય, જેની માથે દુઃખના વાદળા વર્યા હોય, દુઃખની એને ખબર હોય, સુખિયાના દુઃખની ખબર ન હોય ભાઈ. અને સુખિયા પાસે દુઃખની વાત ન કરાય ભાઈ. ઠેકાણે રાવું નો રેડાય. અધુરિયાને નો કરીએ દિલડાની વાત. તો કોઈ પૂરા નર મળે તો રાવું રેડાય. દેવીનો કોઈ વાલું ઝાડવું મળી જાય ને તો રાવું રેડાય ભાઈ. શું લે વાહ, આજે ઘણા માણસો અમારે રમેશભાઈ વાત કરતો હતો, રૂપિયા દેતા કોઈ કારીગર આજ મળતા નહોતા ભાઈ. કમાવો છે આખી જિંદગી. પણ આજ મારી દેવીના મઢડે અમારા ભાઈઓ બધા ભેગા થાય છે. અમારા મઢે જ એવું છે ને ભાઈ. એને કેટલો ભાવ છે. પણ જે નોંધારા હોય છે ને, કઈ નીચે ધરતી ઉસવો આપ હોય, કઈ મઢડો હોય નહીં બાપ, એની ક્યારેક ઓરતો આવ્યો મળે. જગતના હોશિયાળા નાખ્યા ને. પણ ભૂલે દેવીમાં હોય નહીં મારી નાચ, ભૂલે વસતીમાં હોય દેવી ની કીધી કરી નો હોય મારી નાચ. એ રાખે ને ઉભા રહ્યા નો હોય. દેવી શું કરે મારા પંખી? એ દેવી શું કરે? જ્યાં રાખે ત્યાં ઉભા રે નહીં મારા પંખીડાઓ, મારા હસડાઓ. તમે પાસા વળી જાઓ, તમે પાસા વળી જાઓ, તમે પાસા બોલો. પાછું વળાતું નથી. દેવીને દુઃખ હોય પણ કોઈ દી દેવીના દુઃખને પૂછ્યું નહીં મારી નાથ. દેવીના દુઃખને કોઈ દી વસતીએ પૂછ્યું નહીં. એની મનની કરી મારી નાથ, એની મનની કરી. એક વાર પાસા વાળે, 2 વાર પાસા વાળે. મારા રામની આર માથે પગ મુકાય નહીં. પછી તો માથે ખણખણની વેળા નાખે. હાસા હોય તો ખોટા થઈ જાય. જો એની કીધી ન કરો ને, એને કયામાં નો રહ્યો. આ અગ્નિનો ગોળો છે, સોધારી ધાર છે. આ ખાવા પીવાની ભૂખી નથી, આ રતિની ભૂખી છે. એને રતિ મળી જાય તો ગતિ મળે. જો કોઈ મળે એવા જાણકર જોશીડા દેવીના વાલા જાય. બટકું ખાવા વાળા નહીં બાપ. બટકું રોટલો ખવારે એની બાજુ બોલે એ જોશીડા નહીં. પેલા તો વસ્તી પેલા જોશી રોવે. રે મળે. હું તો નું આવ્યો થઈ જગ્યામાં બેઠો છું. પણ આ વસ્તી નહીં, પણ મારી એની વાત માંડતો વાત માંડે. પણ એની કીધી કરવી પડે ને. એમ આ પરવીની આમાંથી એક દી આપ તૂટી પડ્યો હતો, જેનું કોઈ નતું. આમ જાય નથી ઠોકર મળતી. એક ટપનો નાચ ખાવા ન મળે. બસડા ભૂખ્યા મારી નાચ. ભૂખું પડી મારી સિંધુને મને મેલડી ક્યાં વહી ગઈ? મારી ક્યાં વહી ગઈ? બોલા સુરબદર કોને બધી વસ્તી સુખી અને મારી સુરબદર ની વસ્તી દુખી મારી. મારી નર્ધન નગરી આવા તમે ક્યાં પાપ કર્યા? એ બધી વસ્તી દુખી છે, ભૂખ્યા હોઈ જાય છે. પણ લને ક્યાં નજર માંડી? મારી ખડક વાળી મેલડી દીદી
અટાણે એનું ભાણે જોડું છે સાહેબ. મારી તે તો લાખોના કામ કર્યા છે. આય મારી મેલડી તને ટપોરો પરાય નહીં તને ટપોરો. જગતના કામ કરસ, જગતના સપની દાસ મારા બેઠા થઈ જાય છે. આ તારું ભાણેજું છે, આની માં તને દયા નથી આવતી? તારી કઈ કામનું વાસું છે મને? મને આમ તો પરિવીની પાસે આવી હોય ને આજ ખોટું બોલતી નહીં. જોજે ઓ ડુગડર ના પડી મારી મેલડી. જગતના ડુગડર ખૂટી ગયા, એ જગતના ડુગડર ખૂટી ગયા. જગતના ડોક્ટરે ના પાડી છે, મેં ખડકવાળી મેલડીએ ના નથી પાડી. હો નવલા નોરતામાં આઠમનો દિવસ મળે કોઈક તેલનો તરસ્યો ગુગુરનો ગાંઠો તંત્ર ભજી છે. આપણે સાંભળ તે તો માલધારીના માલ સારવા જતી હતી અને અમદાવાદના મારી નાચ સાબરમતી જેલ તોડાવી હતી. તું એની દેવીશો મારી વાઘરી આ વસ્તુ મેલડી શું મળે અને આ તને કોઈ ટપોરો મારે. તું મેલડી મેલડી કરતો તો અને નવરંગા માનવાની માલમાં બોલી ગયો અને બેટા મારા પરમણી તું બોલી જાય નો કરી દઉં ને તેની મને ખડકવાની મને મેલડી નો ખોટ લાગી જાય બાપ, ખોટ લાગી જાય.
મારી મેલડી ખડકવાળી મેલડી પાસે આવે અને બેઠા છું એનું દુઃખ પી નો જાવ ને તેની દુનિયામાં મને ખડકવાળી મને મેલડી મને ખોઈ લાગી જાય બાપ માયા મુક્તિ ઓશિયાળા આહુલા પડવા દેતી તારી પાસે ભીખ માગે તારી પાસે ભીખ માગે મારી કુવાસીના ભાગ લાગી દેવી મારી કુવાસીના ભાગ લાગી દેવી મારી મેલડી હા મળે દિવસ છે અને બે હાથ ઉષા કરીને બધાને એકવાર મારી મેરડીને માં કહેવાનો છે ભાઈ બધા એકવાર માં બોલજો મિત્રો એક સાથે આ બધા બે હાથ ઉષા કરીને મારી મેલડી માએ એની જનતા કદાચ રોતી હોય પણ એ દીકરી બાળ છે ને સાહેબ આ બાળક કહેવાય અને એકવાર કદાચ મારી ખડકવાળી મેરડીને માં કે અને બેટા જો ખાન કે બેઠી નો થઈ જાવ ને તેની દુનિયામાં મને મેરડીને મને ખોઈ લાગી જાય બાપ ખોઈ લાગી જાય હાલ મિત્રો ફરી વખત બધા મારી મેરડીને યાદ કરી અને એકવાર માં બોલજો એ સરસન કોકો ભગવાન એ
દુઃખ બદલે મારા રોઠડા રામ એની કીધી કરવી પડે અમારે નાથ હાથ કીધી વહી જાય આદત કીધી વહી જાય એની કીધી કરવી પડે હાથની પેટીએ સસરાજા જાગ્યો તો સસંગી છોડવો બન્યો તો મારી નાથ જોને ગતિથી આને પૂછતા આવડે તો પૂજ્યો ભજતા આવડે તો ભજ્યો પગે લાગતા આવડે તો પગે લાગજો નકર શેઠા ઉભા રહીજો સાહેબ આ સોધારી ધાર છે આ જાતા કાપે વળતા કાપે આપણે કઈક દેવી એમ નામ દેવ્યું નથી ભાઈ જો પગે લાગતા આવડે તો પગે લગાય નકર શેઠું ઉભો રહેવાય મળે મને શેઠો ઉભો રહેવા દે મને મને ક્ષેત્રથી દર્શન કરવા દે પણ મને વસ્તુની ક્ષેત્રથી ને અશે મારી તારી કીધી નહીં કરી હોય પણ બેટા આજ મારી વસ્તી મને ઓળખી નહીં ને એટલે મેં દુઃખ બતાવ્યું જા તારી વસ્તીનો જો સચોટ ડોક્ટર ન બની જાવ તેની મને સટુડી મને મેળવીને મને ખોટ લાગી જાય બાપ આ મળે દુનિયામાં જીવ્યું છે નથી એમ નહીં પણ માણા એવા નથી દેવ્યું તો એની છે પણ માણા એવા ક્યાં હમણાં થોડાક દિવસ પહેલા મારો દેવપૂજક સમાજનો દીકરો 17 કલાક દરિયામાં રહ્યો હતો ભાઈ 17 કલાક દરિયામાં રહ્યો એને કોઈનો આધાર નતો પણ જેના કુળમાં મારી સિંધુડી પૂજાય છે બેટા જો મારી વસ્તુનું વેગરું જાત ડૂબાતા હું ને તેમનું નારુની દિન મને ખોટ લાગી જાય બાપ આપણે પાકેલ બેટા તમારી વસ્તી કઈ નો કરી દઉં ને તેની મને સિંધુડી મને મેરડીને મને ખોટ લાગી જાય બાપ
રાખતી નહીં મરનાર સિંગાવીર એ મારા ધીંગા ધણી એ મારા ધીંગા ધણી માયા મુકી સમા માયા મારી સિંધુની મેલડીના આગેવાન મરનાર સિંગાવીર પધારો મારા વગર પૈસાના વકીલ મારા સર્જન ડોક્ટર કદાચ જેવીની રતી નો મળે ને 52 જાતો ખાઈ જાય તો ભીતડે નામાં કહેતી જાય બેટા મેં ખાતો નથી હજી ભુવા દેવીને ગતિ નો મળે મન મન ના ભટકાવે મન મન કોઈ મારો સસંગી મારી બોલી માણાના દુઃખ હોય દેવીના દુઃખ ન હોય માણાના સાંભળે દેવીને નો સાંભળે કમાઈ એવી કરવી જોઈએ માણા નથી સાંભળતો માણાના ગુણ સાંભળે છે માણાની કમાઈ સાંભળે છે ક્યાં
કોને માણાને સંભાળ્યા પણ માણાના ગુણ સાંભળે છે બાપ એની જેવું ઝાડવું જગતમાં મને નહીં માણા યાદ કરતા હોય તો દેવી યાદ ન કરે સમય છોકરીઓ આવે ને હું તો ગમે ના કહું છું બાપ અમે ખાનકોટાની જગ્યામાં જ્યારે નરસિંહ ભુવા પણીના દીકરાને આપી તઈ મારી પાવાની દેવી હોળી હોળી કહી દઈ મારા નરસિંહ એક વાર તારા મુખે મને જમી લેવા મન તારી જેવો ખેડો મને મોડવાની દેવી મને મને તારી જેવો ખેડો મને કડવાની ઝાડ હોનારા નત મરણ હોય હજાર પૂરા રાત નર્દનીઓ ઉતો નિદર પણ સંદર્ભના ઝાડવે કોઈ ઘસલો બેઠો હોય ને બેઠો બેઠો રોતો હોય મળે પણ બાપ મને કઈ લેજે કેતી મારા પાખુ વિના દેવીના હામરે માણા કહેશે કે બાપ તલવારની ધાર માથે આવીને દેવી ઊભી રહી જાય તાવા મંડાઈ જાય દેવીના નિવેદન થઈ જાય મારી ન્યાય દાવી જાય 4 વાગે ને તો ઊભી રહી જાય ક્યાં ઊભી રહી ગઈ હતી અમરનગરની જગ્યામાં મારા બાપ વેરડાને વાત આ તો જીવતા જગત્યું કરી નાખી હતી પણ મારી પાવાની દેવી યાદ કરીને બેઠી હતી હો મારી વસ્તી ખબર નથી મને વેલડાઈ દીધી ખબર છે મારી પાસે નો સાંભળે બાપ કોઈ જગ્યામાં માણા દુઃખ હોય માણા પાસે રોવે દેવી નું દુઃખ હોય દેવી ક્યાં રોવા જાય ભાઈ જે દિવસ ઓળખે એને હિમાલો મને પાવાની દેવી મને ઓળખી નહીં મરી કીધી કરી કીધી કોઈને માયાના જોર હોય કોઈને હગાના જોર હોય
કોઈને માયાનું જોર તો કોઈને હકાના એ જોર, કોઈને હગાના જોર તો કોઈને લાકડીના જોર, કોઈને લાકડીના જોર તો કોઈને દીકરાનું જોર. બાપ અહીંયા ક્યાં કોઈનું જોર આવ્યું છે? આ તો મોટા ભોગને નમાડી દેવાના બાપ. પણ જેને જેને દેવીના દુઃખ પડ્યા છે, જગતના મેણા ખાધા છે, જગતની ઠોકર ખાધી છે, જરૂર દેવી એના આંબા ઉગાડ્યા છે. દુઃખ વાહે સુખ હોય. બાપ ઓલો દુખ્યો હોય ને એને સપને શું, એ સપને શું એ મળે. તેથી ભુવાને બાપ ભણાવવા ઉભા રાખ્યા એટલે બધા ટપોરો મારવા માંડ્યા. દેવી નું આવી તો સપાતર મારી નાતે ટપોરો મારી બસ મળી હારા હથવારો કરી લઈ ગઈ. આનો નબળો ભાગવત નો વિરોધ તાતો આવી શું મારી નાતે એ એકલો નથી. એને વાહે હાથમાં લાકડી લઈ 80 વર્ષની ડોકરી બની. આપણે કહીને બાદ કે આપણે દેવીની જૂની જગત મૂકી એટલે મને મારી ભેગી રહી છે. બાપ આપણી મોર હાલતી થઈ જાય. જ્યાં મારી વસતી એની પાસે પાસે નો રખડું અને ના બસડા ગોપાલી નો આ વધેની ગળીઓમાં કદાચ વરતવા નાના નાના મૂકીને માવતર ધંધે વહી જાય ને બાપ. પછી છોકરા બજારમાં રખડતા હોય બાપ અહીંયા એક બે કદાચ ઘરે બે માથા કરજો થઈ જાય. બસડા મૂકીને અને કા બસડાના ઢોળિયા સાબી બકાલાની લારીએ વાગ્યા. આવા શિક્ષક તમે જોયા છે. અને કા ઘોડિયું બાંધીને પોતાની માં આ બજારમાં વેસવા વહી ગયો ને ઉઠી જાય ને પણ બાપ રોખો રખાની દેવી ડિસ્કો નાખવા ન જાવ. તે મને રાજકોટના રખાને મને બહુ લાગી. પણ તેથી મિત્રો એ આપણા બહુડાની ધ્યાન રાખી આપણી દેવી બેઠી હોય, બાપ રખો બેઠો અને એમને ધોણાવા ઉભા રાખ્યા લાગે મારી ના રહી ગઈ અને આવી હો આવી ઊભી રહી. બાપુ નવડો ભાગલો મૂકીને ક્યાંય નથી ગઈ કે જા બેટા સમકી વાતી ઉગે અને જગ્યાની માલિકા મને હાથ પાડ અને પછડી પાથે જો પછડીએ નો આવીને ઊભી રહું ને તો તારા ભાગલે દેવી નહોતી. બાપ ત્યાં પછડીના વ્યવહાર ખવરાવ્યો નીતિનભાઈ અને વળી પાછા હુમલામાં ઉસારો ભરી આ પીપળીની જગ્યામાં ગયા. પીપળીની જગ્યામાં ખાલી 2 મિનિટનો પ્રસંગ છે મિત્રો. પીપળીની જગ્યામાં જઈ વાતના મંડાણી છે ભાઈ. અહીંયા બાપ રખો બિહાડ્યા છે, મારી ફાટકવાળી મેરડી બિહાડી છે. બિહાડવાનો બહુ વિચાર કરાય. એને પૂછ્યા વગર નો બિહાડાય, એના પારખ્યા લેવાય. પીપળીની જગ્યામાં દેવીની પેટલી નાખી મારા બાપ રખાને કીધું નહીં, એને પૂછ્યું નહીં. નરસિંહા પછી તો યજ્ઞ અનેક ઝૂંપડા બનાવી દીધા. પછી અને પીપળીની જગ્યામાં પેટલી નાખી. સાહેબ હકીકત દાખલો પેટલી નાખી એટલે દેવીનો પૂજાપો કર્યો. આમ દેવી પૂજીને બેઠા એક માણા વહી ગઈ. એવા 8 માણા આવી ગયા.
રોજી ભો 8 મારા વયા ગયા 12 મહિનાની અંદર મરીના માના મરી જાય ને એટલે વસ્તી દેવીને દો આ દેવીએ કીધી દેવીયા કીધી પણ દેવીને કોઈ દી દોહ ન દેતા આવ્યા છે જવાનું તો છે ક્યાં રોકાવાના છે તઈ ગણસભા ગણવેટુ ગણવટી મારી નાચને તેડાવે અને ચાર ઘોડિયાનો પાઠ લાગ્યો ગ્લેમર તું શું કે મારે કાઈ નથી કેવું કે મારી તારી કરેલી કે ના મેં નથી કરી મેં મારી વસ્તુને નથી કીધી આ 2, 5, 10 વર્ષની વાત છે બાપ મેં મારી વસ્તુને નથી મારી હું તો માં છું મારી વસ્તુને કેમ મારું અને એક બાળકના કદાચ માં થોડીક વધારે થપાટ લાગી જાય મારી લે ને તો બાળક રોવા મળે ને હારી નહીં મારી બેટા શાનો રહી જાય મારા લાલ હવે તમે કોઈ દી નહીં મારો માં કોઈ દી મરી વાસે માં એ તો માં બેટા તું શાનો રહી જાય તને કોઈ દી કાઈ નહીં કહું હાલે 10 રૂપિયા હાલે 20 રૂપિયા હાલે 50 રૂપિયા શાનો નો રે ને બાપ પછી એને પૈપા હાલ બેટા તને પૈપા કરાવો અને ખોળામાં લઈ માં હેત કરવા માંડે ને માં એ તો માં છે બીજા વગડાનો વાહ બધાય પ્રસંગ તમે લ્યો પણ માનો પ્રસંગ જ્યારે આવે ને મિત્રો અયુગ પીગળી જાય તમે જગત મૂકીને આવો ને કોઈને ચિંતા ન થાય પોતાની માં રોતી હોય મળી મળી દીકરો એક વરત વાલે પછી માં સહન નો કરીએ ને આપુડા પી જાય બેટા તારા બસરાને ધ્યાન રાખજો એને કે બહાર નો જવા દેતો બેટા ને બહાર ગામનો જાપો જોયો નથી એનો ધંધો કરતા આવડતું નથી એને કઈ બહાર મોકલતો ને મારા પેટ એ જે મારા ભોળા છે ના માં હું એને નહીં મોકલું પછી હાલ તો થાય છેલ્લે પગે લાગે ને તઈ રોવે માં હો મારા બાપ આખાને ભલામણ કરે કે હે મારા બાપ આય મારી ફાટક વાળી નીકળી આય મારા દાદા બાપજી મારા બસડા તારી જગ્યામાં આવે છે પણ બાપ એ તેદી ના મારા બાપ આખાને પૂછ્યું ને મંડાણ માની દીધું 8 માના વ્યા ગયા એ દાણા જોવા બેઠા એટલે દેવીને પૂછ્યું મારી તે કરી કે ના મેં નથી કરી કે તઈ કોણે કરી તા તો મારા બાપ રખાઈ આકાશમાં ફેરવા જાય કોઈ માનાને ઊભા કરે ત્યાંથી એક કોળી સમાજના બાપા નીકળ્યા એટલે કે ભાઈ તમે 2-3 દિવસથી અહીં એક ધારા બેઠા છો તમે શું કરો છો દાદા અમારી દેવીના દાણા જોઈ છે કોળી સમાજ દાદા અમારી દેવીને મેં દાણા જોઈ છે પણ અમારી દેવી જવાબ નથી દેતી ભાઈ તમે જે જગ્યામાં બેઠા છો ને એ જગ્યામાં રાવણ ડાકલો વગાડતો હતો ને ગાય બીજી વાગે ડાક બીજી વાગે મેલડીની ગાય વગાડતો તો બીજી ગાય વાગવા મળે પણ ત્યાં કોઈક ધર્મ છે અને ખબર પડી ગઈ મારા બાપ રખો તો નહીં હોય ને રખાની દેવી તો નહીં હોય ને આમ જા સાફ 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 તમારા બાપ રખા તું શું કે આ મારા બાપ રખાનું થાનક હતું ને એ થાનક માથે દેવીની પેટલી બે બાપ મેં માણા નથી માર્યા દેવી કે છે આ રખાની કેવા ગતિ છે આ દાડવાની કેવા કે મિત્રો
બાપ ખબર કેમ પડે 500 ભાઈઓની દેવી ભાઈ મારા બાપ રખા તને ખબર અમને ખબર કેમ પડે કે તમે અહીં બેઠા છો કે પેટલી ખોજ અને ત્રિકમના 3 ટસકા કરી હું રખો પાતાળમાંથી જો નો આવું ને પિયારમાંથી જો બહાર નો નીકળું ને તેથી મને રખાને ખોટા બોલે કે બા એ જે દાદા જીવે છે ભાઈ નહીં ભાઈ સર દાદા છે અને ભાઈ એને તો ભરોસો રાખ્યો કે 8 માણા વિયા ગયા છે ને મારા બાપ રખો બોલે છે ને મરી જાવ એના નામ ઉપર મરી જાવ તો એ ભલે મરી જાવ પણ બસડાવ તમે મારાથી શેટા રહેજો જાવ ત્રિકમ લઈ આવો અરે દાદા રવા દે આ દેવીની પેટલી થોડી ખોદાય હવે કોઈ જીગર આલે ખાઈ સધણના જાણવા માથે કા કેમ કરવો સધણના જાણવા કેમ કા કરવો દેવીની પેટલી ખોદવી કેમ તઈ કીધું બાપ જાઓ તમે મારાથી શેટા રહેજો દેવી મને મારી તો નાખશે નાગડે તો એમાંથી નીકળશે પણ કીધું બાપ કેવું હોય ને કે ભૂવો કે બાપ મને કહી લીજી બાપ રખાવાની વસ્તી કે તો તેથી મારી ત્રિકમ લાવી અને ઉભો થયો તો સીધો આવો પેલા તો બહુ પેલા તો દૃશ્યામ ક્યાં આજ નથી આહુર દારૂ મરી દીધી મહારાજ મને માફ કરી દીજે મારું હોય તો મને મારજે મારી વસ્તીને નો કહેતી ભાઈ બાપ આત્મા જાતિ કે બોલી તો દેવીને તનદા જમ કરી દેવીને તને તાજમ કરી ભલે નાગડી નીકળે અને રોતા રોતા દેવીની પેટલી ખોદી બાપ દેવીની પેટલી ખોદી પોતા તો પગની જાન ધ્રુવતી હતી પેટલી ખોદતા ખોદતા રોતા હતા ને બાપી પેટલી ભીંજાઈ ગઈ જગ્યામાં હાલમાં જગ્યા છે પેટલી ખોદી નાખી દીધી સાઈડમાં અને મારા બાપ રખાને કીધું કે લે બાપ આ તારી કીધી કે નહીં હવે તારો દીદાર બતાય આ તો પિયાળ માંથી પાતાળ માંથી તણ ખાંભી મારા બાપ રખો રખાની દેવી જગત ભોગવાની દેવી પાતાળ માંથી ખાંભી ઉપર આવે માથે ધૂળી વળી ગઈ હતી માથે જાળા સડી ગયા માથે ધૂળી વળી ગઈ બાપા માથે જાળા સડી ગયા કોઈ માલિક મળ્યો નતો મેં કીધું ને બાપ ધર્મ રીજી જાય ને બેડો પાર કરી દે જેમ જેમ ત્રિકમ નો ઘા કરે દાદા તારો મારો વદાળ શું છે હું 3 ટસકા કરી 100 ટસકો નહીં કરું પેટલી ખોદી નાખી તો છોકરાને કેવા મળ્યા
શિવવા પસડાવ શેટા રેજો આગળ વ્યા જાવ આમાંથી નાગડી નીકળશે તો મને કોરડી જાય ને મને બાળી આવજો એક ગાન બેજા ત્રીજા ત્રિકમના ગાનો ટસકો કરે ને મારા બાપ રખો રખાની દેવી ત્રણ મૂર્તિ સાહેબ ઉપર આવી પાતાળમાંથી ખમા બેટા આજુ રખો રખાની દેવી બોલું છું મારી મનની કરી દીધી લ્યો મારી નહીં મારી નાતની કીધી મેં રખાયા મારી નાતની કીધી કરી દીધી તઈ સમજલ માણસ હોય ને બાપા મેં તમને નો ઓળખી ગયા હાલો શાળા ભરી લે જગ્યામાં રેવાય હવે જગ્યામાં રેવાય આપણા ભૂલમાં આવી ગયા આપણા વડવા ભૂલમાં આવી ગયા હાલો મારા આશીર્વાદ કે રોતા રોતા ઉશાળા બાંધતા હતા ને અને મારા બાપ રખો આવ્યો ક્યાં જાવ છો અમારો સરોવરનો કાંઠો હોનો મૂકીને તમે ક્યાં જાવ છો બાપા મેં તમને નો ઓળખી ગયા કે જાઓ આજથી 5 કરમ શેટા રહી તમારી દેવીની પેટલી નાખો અને રખો રખાની દેવી તમારી દેવીને ઝૂકતે નો જમાડો તેથી મને પીપળીના રખાને ખોટ લાગી જાય બાપા તમારો મારો કરાર સાંભળો મારે કઈ ખાવું નથી તમારું આ ખાવાનું ક્યાં પૂછો બાપા 12 મહિના નો આપો તો કઈ નહીં પણ જેથી તમારી દેવીને જમાડો તમારી દેવીનો તાવો મૂકો ને એની પહેલા મારા રખાનો તાવો મૂકવો પડે મારા રખાનો તાવો મૂકવો પડે આ મારો કરાર અને કદાચ મને તાવે જમાડો અને મને મુઠ્ઠી કણુકો આપો અને મૂળો માલી જો નો વધારે લઉં ને તેજ મને રખાને ખોટ લાગી જાય બાપ એટલે કોઈ જગ્યામાં રહેવું આજ મારો બાપભાઈ પછી બાપા બધાનું જમણવાર થાય ને એનો ખર્ચો હું આપી દઈશ જા બાપ આ જગ્યાની માલ પર જો ગરીબીનું હદાવત ન બાંધી દઉં અને તે કદાચ મને રખાને મુઠ્ઠી કણુકો આપ્યો છે મારા બાપુડા મને મેળડીને મને ફાટક વાળી મેળડીને મુઠ્ઠી કણુકો આપ્યો છે માંગી લીજે બેટા મારી મેરડી પાસે આ તો મારો ઓશિયાળો થયો છે જગતનો ઓશિયાળો રહેવા દઉં તેની મને ફાટક વાળી મને મેરડીને ખોટ લાગી જાય બાપ કોઈ દુખિયા છે કોઈ સુખિયા છે કોઈને હવાસર માટેની ખોટ છે કોઈ નર્દનીઓ છે હરેક માણસના અંદર હૃદયની અંદર કાંઈક વાત પડી છે પણ આદુ ફાટક વાળો રખો રખાની દેવી હું શાર બજ્યું રાજા વીર વિક્રમની દેવીને હું મેલડી તો મારી નાચની મનની નો કરી દઉં ને ત્યારે મને મેલડીને મને ખોટ લાગી જાય બાપ